ગ્રાહક સાથી 4 જાન્યુઆરી 2025 વોલ્યુમ 5 નંબર 26. તમારી ઉપભોક્તા ફરિયાદનું સમાધાન કરવા કાનૂની મદદ માટે CERCનો સંપર્ક કરો. તમે ખરીદેલી કોઈપણ ચીજવસ્તુઓ અને સેવાઓ અંગેની કોઈપણ ફરિયાદોનું સમાધાન મેળવવું તમારો ઉપભોક્તા અધિકાર છે. અમે CERCમાં છેલ્લા 47 વર્ષથી તમને તમારા ઉપભોક્તા અધિકારોનું રક્ષણ કરવા અને તમારી ફરિયાદોનું સમાધાન મેળવવામાં મદદરૂપ થવા અમારી જાતને સમર્પિત કર્યા છે. સૌપ્રથમ મધ્યસ્થી મારફતે સમાધાન માટે પ્રયાસ કરવામાં આવે છે. જો મધ્યસ્થીમાં નિષ્ફળતા મળે તો અમે તમારા તરફથી ઉપભોક્તા અદાલતમાં કેસ ફાઇલ કરી શકીશું. CERC પ્રથમ પક્ષ બને છે અને તમારા તરફથી કેસ લડે છે. તમારે અદાલતમાં આવવાની જરૂર નથી. અમારી કાયદાકીય ટીમ તમારા ઉપભોક્તા કેસો જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ કમિશનથી લઈ અને સર્વોચ્ચ અદાલતમાં લઈ જશે, જેથી તમને ન્યાય મળે. આ અંકમાં અમે તમને કેટલીક ઉપભોક્તા ફરિયાદોની ટૂંકી વિગત આપી છે જે CERC દ્વારા ઉપભોક્તા અદાલતમાં ફાઇલ કરવામાં અને લડવામાં આવી હતી અને ફરિયાદીની તરફેણમાં ચુકાદા આવ્યા હતા. તમે જોશો કે કોઈ પણ ફરિયાદ નાની કે મોટી નથી હોતી. એક ઉપભોક્તા તરીકે ખરીદેલી ચીજવસ્તુઓ, સેવાઓ સંબંધિત તમારી ફરિયાદો માટે સંતોષકારક સમાધાન હંમેશા મેળવવું જોઈએ. કોર્ટ દ્વારા નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીને ફિઝિયોથેરાપી માટે ₹20,000ની ચૂકવણીનો આદેશ. શ્રીમતી નંદા પરમાર પોતાના અને એમના પરિવાર માટે વર્ષ 2009થી નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની મેડિક્લેમ પોલિસી ધરાવતા હતા. વર્ષ 2015-16 માટે નિયમિત રિન્યુઅલ થયું હતું. પોલિસીની વીમાકૃત રકમ ₹5 લાખ હતી. આ ગાળામાં તેઓ પારેખ હોસ્પિટલમાં બંનેની ઘૂંટણ રિપ્લેસમેન્ટની સારવાર માટે ભરતી થયા હતા. સારવાર પછી રજાના સમયે એમને ફિઝિયોથેરાપી કસરતની સારવાર લેવાની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ એમણે TPA મારફતે નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ₹63,897નો મેડિક્લેમ રજૂ કર્યો હતો. જો કે કંપનીએ ₹20,000 કાપી લીધા પછી ₹43,898 જ મંજૂર કર્યા હતા અને ચૂકવણી કરી હતી. CERCએ ઉપભોક્તા કેસ દાખલ કર્યો. શ્રીમતી નંદાએ મદદ માટે CERCનો સંપર્ક કર્યો હતો. CERCના વકીલોએ કપાયેલી રકમ પરત મેળવવા ઉપભોક્તા અદાલત, જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ કમિશન, અમદાવાદમાં ફરિયાદ કરી હતી. વીમા કંપનીએ દલીલ કરી હતી કે રકમ કાપવામાં આવી હતી કારણ કે ફિઝિયોથેરાપીના 40 દિવસ માટે ₹20,000નું અધિકૃત બિલ રજૂ કરવામાં આવ્યું નહોતું. હકીકતમાં આ પ્રકારનું બિલ રિસિપ્ટ ફરિયાદીએ રજૂ કર્યું હતું, પરંતુ સારવાર કરનાર ડૉક્ટરનું ફિઝિયોથેરાપીનું અલગ પ્રિસ્ક્રિપ્શન રજૂ કરવામાં આવ્યું નહોતું. આ અદાલત દ્વારા જરૂરી ગણવામાં આવ્યું નહોતું. અદાલતે જણાવ્યું હતું કે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી લાયકાત ધરાવતા ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી ફિઝિયોથેરાપી લેવી જરૂરી અને સ્વાભાવિક છે. તેથી એવો દાવો સાચો હતો. ચુકાદો. અદાલતે વીમા કંપની અને TPAને 8% વ્યાજ સાથે ₹20,000 શારીરિક મુશ્કેલી અને માનસિક ત્રાસ માટે વળતર પેટે ₹2,000 તથા કાનૂની ખર્ચ માટે ₹2,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સ્ત્રોત: જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ કમિશન, અમદાવાદ, મેને 18 જુલાઈ 2024ના રોજ ફરિયાદ નંબર
192/2018 પર આપેલો આદેશ. વીમા કંપની અલગ પ્રિસ્ક્રિપ્શનના અભાવેની રિપ્લેસમેન્ટની સારવારના કિસ્સામાં ફિઝિયોથેરાપી માટે મેડિક્લેમ નકારી ના શકે. ની રિપ્લેસમેન્ટની સારવારના કિસ્સામાં ફિઝિયોથેરાપી માટે મેડિક્લેમ નકારી ના શકે. ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી લાયકાત ધરાવતા ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી ફિઝિયોથેરાપી લેવી સ્વાભાવિક અને જરૂરી છે. નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીને ₹30 લાખનો વિદેશી મેડિક્લેમનો દાવો ચૂકવવાનો આદેશ. શ્રી ભદ્રિક મર્ચન્ટે 2014માં અમેરિકાનો 2 મહિનાનો પ્રવાસ કરવાની યોજના બનાવી હતી. એમણે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી વિદેશી મેડિક્લેમ પોલિસી લીધી હતી. એમણે $5 લાખ અમેરિકન ડોલરના કવર અને 60 દિવસના ગાળા માટેની વીમા પોલિસી માટે ₹5,719 પ્રીમિયમની ચૂકવણી કરી હતી. પ્રવાસ દરમિયાન જ્યારે તેઓ ફ્લોરિડાના ઓર્લેન્ડો એરપોર્ટ પર લાઇનમાં ઊભા હતા ત્યારે એમને નબળાઈ લાગી હતી તથા એમણે તબીબી સહાય લેવી પડી હતી. એમને ઓર્લેન્ડોની ફ્લોરિડા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા તથા એમની પાસે વિદેશી મેડિક્લેમ પોલિસી હોવાથી હોસ્પિટલે કેશલેસ સારવાર પ્રદાન કરી હતી. ભારત પરત ફર્યા પછી થોડા સમય પછી શ્રી ભદ્રિકને ટીપીએ હેરિટેજ હેલ્થ ટીપીએ તરફથી પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વીમા કંપનીએ વીમાની જવાબદારીનો સ્વીકાર નથી કર્યો. એમને એમની સારવાર માટે ચૂકવણી કરવા ફ્લોરિડા હોસ્પિટલ પાસેથી $44,927 ₹30,06,514નું બિલ પણ મળ્યું હતું. CERCએ કાનૂની મદદ આપી. જ્યારે વીમા લોકપાલ એમને મદદ કરવામાં નિષ્ફળ નીવડ્યા ત્યારે શ્રી ભદ્રિકે CERCનો સંપર્ક કર્યો હતો, જેણે એમના વતી ઉપભોક્તા અદાલતમાં ફરિયાદ કરી હતી. વીમા કંપનીની ટીપીએ મુજબ શ્રી ભદ્રિકને કાર્ડિયાક ઇસ્કેમિયાની સારવાર આપી હતી, જે માટે એમની ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોરોનરી આર્ટરી રોગની અગાઉથી અસ્તિત્વ ધરાવતી બીમારીઓ જવાબદાર હતી. એમણે દાવો કર્યો હતો કે એમણે આ તમામ બીમારીઓ હોવાની જાણકારી આપી નહોતી અને પોલિસીમાં અગાઉથી અસ્તિત્વ ધરાવતી બીમારીઓ અને સંબંધિત જટિલતાઓ આવરી લેવામાં આવી નહોતી. જોકે હોસ્પિટલના કેસ પેપર્સમાં જણાવવામાં આવ્યું હતું કે ફિશર્સ માટે સારવાર આપવામાં આવી હતી, જેમાં કાર્ડિયા ઇસ્કેમિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. અદાલતે જોયું હતું કે ટીપીએ દાવાને ખોટી રીતે નકારી કાઢ્યો હતો, કારણ કે ફિશર્સની સમસ્યા હાઇપરટેન્શન, ડાયાબિટીસ, CAG સાથે સંબંધિત નથી, જેનો ઉલ્લેખ અગાઉથી અસ્તિત્વ ધરાવતી બીમારીઓ તરીકે થયો હતો. ચુકાદો. અદાલતે ફરિયાદીના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને હેરિટેજ હેલ્થ ટીપીએ પ્રાઇવેટ લિમિટેડને અમેરિકાની ઓર્લેન્ડોની ફ્લોરિડા હોસ્પિટલને બાકીનું બિલ $44,927 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. અદાલતે ફરિયાદીને માનસિક ત્રાસ માટે ₹10,000 અને કાનૂની ખર્ચ પેટે ₹5,000 ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. સ્ત્રોત: ઉપભોક્તા વિવાદ નિવારણ કમિશન, ગુજરાત રાજ્ય, અમદાવાદનો 10 જૂન 2024ના રોજ ફરિયાદ નંબર 23/2017 પર આપેલો આદેશ. યાદ રાખો, વીમા કંપની દાવાની રકમ ચૂકવવાનું ટાળવા વિવિધ પ્રકારની યુક્તિ અજમાવશે. વિવિધ મનસ્વી કારણોસર તમારા દાવાની રકમ કાપવા નકારવામાં આવે એવું બની શકે છે. વીમા ધારક વ્યક્તિ તરીકે તમે તમારા કાયદેસર દાવા સાથે વળગી રહેવું જોઈએ. ATMમાંથી રોકડ ન નીકળવા પર BOI અને SBIને ચૂકવણી કરવાનો આદેશ. શ્રી અખિલ પોલ બેંક ઓફ ઇન્ડિયા BOIમાં સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા હતા. એમણે 8 ઓગસ્ટ 2018ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIના ATMનો ઉપયોગ કરી અને એમના એકાઉન્ટમાંથી
રૂપિયા 10,000 ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. એટીએમ મશીનમાંથી કોઈ રોકડ મળી નહોતી, પરંતુ એમના BOI એકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ ગયા હતા. એમણે આ વિશે બંને બેંકોની અધિકારીઓને ફરિયાદ કરી હતી અને એમને એમના ખાતામાંથી ખોટી રીતે કપાઈ ગયેલી રકમ પરત કરવા વિનંતી કરી હતી. ફરિયાદી દ્વારા CERCનો સંપર્ક. જ્યારે બેંકોએ એમની ફરિયાદનું સમાધાન ના કર્યું ત્યારે શ્રી પોલે CERC પાસે કાનૂની સહાય માંગી હતી, જેણે ઉપભોક્તા અદાલતમાં ફરિયાદી તરફથી ફરિયાદ દાખલ કરી. એવી જાણકારી મળી હતી કે જ્યારે શ્રી પોલની ફરિયાદ પર વિચાર ચાલતો હતો ત્યારે BOIએ ક્લેરિકલ ખામી મારફતે SBIને સલાહ આપી હતી કે વિવાદિત રકમ ફક્ત રૂપિયા 1,000 હતી, નહીં કે રૂપિયા 10,000. ઉપરાંત ફરિયાદનું સમાધાન દૂર કરવા વધારે ધ્યાન પણ આપવામાં નહોતું આવ્યું. ચુકાદો. અદાલતે સેવામાં ખામી બદલ બંને બેંકોને જવાબદાર ઠેરવી હતી. કેસની વિગત જાણ્યા પછી જિલ્લા કમિશને BOI અને SBI બંનેને 30 દિવસની અંદર 9% વ્યાજ સાથે રૂપિયા 10,000 શ્રી પોલને ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કમિશને માનસિક સતામણી બદલ રૂપિયા 3,500 અને કાયદાકીય પ્રક્રિયાના ખર્ચ પેટે રૂપિયા 2,500 ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. સ્ત્રોત: જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ કમિશન, અમદાવાદ ગ્રામીણનો તારીખ 14 ઓગસ્ટ 2024ના રોજ ફરિયાદ નંબર 362/2022 પર આદેશ. જો તમને કોઈ પણ ઉપભોક્તા ફરિયાદ હોય તો તમારી ફરિયાદનું સમાધાન કરવા મધ્યસ્થી અને કાનૂની મદદ માટે CERCનો સંપર્ક કરો. સંપાદકીય ટીમ. અધ્યક્ષ CERC અને ટોર્ચ પ્રફુલ અમીન. અધ્યક્ષ CERS વોલ્ટર વિયેરા. ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા. સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ. સંપાદકીય સહાયકો તિથિ ભંડારી, વંદના યાદવ. સરનામું: કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુવિધા કેન્દ્ર, 802 સાકાર 2, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ફોન નંબર 079-3533-7262. ઈમેલ એડ્રેસ complaints@cercindia.org. હેલ્પલાઇન નંબર 1800-233-0332. ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર આનલ દવે.